રામની સંસ્કૃતિ સમાજને જોડે છે. રામજીએ સમાજમાં સેતુબંધ બાંધ્યા છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનથી 150 કિલોમીટર દૂર વુસ્ટર ટાઉનમાં શ્રીમતી લતાબેન નવીનભાઈ સોમાના નિવાસે વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લનો શ્રીરામ કથા સત્સંગ યોજાયો હતો. આ સત્સંગમાં શ્રીમતી દમયંતીબેન સુભાષભાઈ ધી કેપ હિન્દુ કલ્ચર સોસાયટીના પ્રેસિડેન્ટ શ્રી સંજયભાઈ ભગવાકર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના એડવોકેટ શ્રીમતી પ્રીતિબેન જોશી, એડવોકેટ શ્રીમતી મનીષાબેન શાહ, આચાર્ય શ્રી મુકેશભાઈ જાનીએ વેદ મંત્ર ઉચ્ચાર કર્યો. પૂજ્ય બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે શ્રીરામની સંસ્કૃતિ સમાજને જોડે છે. શ્રીરામજીએ સમાજને જોડવાનું કામ કર્યું છે. શ્રીરામ નામથી જગતને આરામ મળ્યો છે. આખા વિશ્વને સુખ અને શાંતિ શ્રીરામ ચરિત્ર જ આપી શકે છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની સાઉથ આફ્રિકાના વુસ્ટર ટાઉનમાં યોજાયેલા સત્સંગ સમારોહમાં શ્રીમતી કાજલબેન જયેશભાઈ, શ્રીમતી પૂજાબેન વિજયભાઈ, શ્રીમતી મનીષાબેન મનોજભાઈ, શ્રીમતી તરુબેન, મિતાલીબેન સહિત ભક્તજનોએ ભાગ લીધો હતો. તેઓ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે સાઉથ આફ્રિકાની ધરતી ઉપર પૂજ્ય શ્રીના મુખે શ્રીરામ કથા અને તેના ચરિત્રનું વર્ણન સાંભળી એક પોઝિટિવ એનર્જી મેળવી સનાતન ધર્મની જ્યોતથી પ્રકાશિત સર્વે શ્રોતાજનોએ પ્રભુ શ્રીરામનો સાક્ષાત્કારનો અનુભવ મેળવ્યો. આ સત્સંગ સમારોહનું સમગ્ર સંચાલન આચાર્ય શ્રી મુકેશભાઈ જાનીએ કર્યું હતું. શ્રી પ્રતીક પટેલે મીડિયા સેવા આપી હતી. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. રામ રામેતિ રમેતિ રમે રામે મનો જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન મંગલ હારી ભવ સુખ દશરથ અધીર વિહારી ભવ સુખ દશરથ અધીર વિહારી જય 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 હનુમાન ગુસાઈ જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી માઈ કૃપા કરો ગુરુદેવ કી માઈ 200 કિલોમીટર દૂર મુસ્ટર ગામની અંદર લતાબેન નવીનભાઈ પટેલના નિવાસે સત્સંગ થયો. ખૂબ જ સારી સંખ્યામાં ગામના આપણા સૌ ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો. ખરેખર હિન્દુસ્તાનથી આટલે દૂર રહેવા છતાં પણ ભગવાન પ્રત્યેનો ભાવ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને તમારો વિવેક જોઈને અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. એટલી અમને ખાતરી છે કે તમે ભારતથી જ્યારે આવ્યા ત્યારે તમારી બેગમાં કપડાં લત્તા ને બધું મૂક્યું હશે, પણ મને ખાતરી છે કે એમાં રામાયણ અને ગીતા પણ મૂકેલી જ હશે. એ સંસ્કાર આજે દેખાય છે. સૌના ઉપર રામ અનુકૂળ રહે. હિન્દુ છીએ, સનાતની છીએ, એ કોઈ દિવસ ભૂલતા નહીં. આપણા બાપ દાદાઓ રામ અને કૃષ્ણનું નામ લઈને, માતાજીનું સ્મરણ કરીને જિંદગી જીવી ગયા. આપણે પણ એમ જ જીવવાની છે. ભગવાન સદૈવ તમને સહાય કરે એટલી અભ્યર્થના. જય સિયારામ. જય સિયારામ. હું એડવોકેટ પ્રીતિ જોશી, જે વિશ્વવિખ્યાત પ્રસિદ્ધ કથાકાર શ્રી પ્રફુલ્લ બાપુ શુક્લજી એ જે ભાગવત કથા સાઉથ આફ્રિકા કેપ્ટન ખાતે હાલમાં જ વિરામ આપ્યો છે અને આજ રોજ વુસ્ટર ખાતે રામ કથાના સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવેલું અને આ તમામ 8 દિવસના આ ધાર્મિક યજ્ઞમાં જે ભારતના દૈનિક વર્તમાન પત્રો છે, મિત્ર સમાચાર, સંદેશ, ભાસ્કર, મીડિયાના મિત્રો તથા અભિનવ ન્યૂઝ
ચેનલ અભિનવ સુરત ન્યૂઝ અભિનવ સુરત ન્યૂઝના ચેનલ વાળા ભાઈ તેમજ અન્ય ચેનલ વાળા મિત્રો પણ જેઓએ સાથ સહકાર આપ્યો છે અને ધર્મના પ્રચારમાં ખૂબ જ મહત્વની કામગીરી કરી છે અને હિન્દુત્વની એક ધજા જાગૃત કરી છે. તો તે માટે તમામ પ્રેસ મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું અને આ જ રીતે હિન્દુત્વ અને ધર્મના પ્રચાર અર્થે આપ સૌના સાથ અને સહકાર ભવિષ્યમાં પણ રહેશે એવી અભ્યર્થના સાથે થેન્ક યુ. જય સિયારામ. to welcome you all together here. We who live in the Western countries, we are very prone to be derailed. We don't always understand that there are forces around us that deliberately attack us for things people do not understand. Don't ever succumb to those pressures in the West. It is my earnest opinion. I have experienced those things and I'm telling you, the Western countries do not want to see us as Hindu people. They want to eradicate us. Please hold on to what you have. Most of you have come from India, fortunately, and we tend to feel small in front of some of these attacks that we encounter. Be strong. Be strong. We need to remain who we are, and the benefits of who we are, we only realize as time goes on. Please, this is my earnest opinion. Don't succumb to these things.